વુડલેન્ડ ફર્નિચરમાં જે આપણે કાલે લકી ડ્રો થયો તો, જે લકી ડ્રોમાં આપણે અલ્લા રખાભાઈ વિનર થયા હતા બાઇકના. એ લોકોને આ બાઇક લાગી. આ એનો કૂપન છે, જે કૂપનનો નંબર હતો 194, જે કસ્ટમરે આવીને જ્યાં કાઢેલું હતું. ને આ અલ્લા રખાભાઈને જે આ બાઇકનું ઇનામ લાગ્યું, અમે બી બહુ રાજી થયા. કેમ કે આ લોકોએ અમારા આગળથી તો 25,000 વાળો તમે સેટ લીધો હતો, 25,000 વાળો સેટ લીધો હતો. અને હકીકતમાં આપણે એમ રાજી થયા કે આ લોકોને જે રીતના આ લોકો નબળા માણસ છે, મધ્યમ વર્ગ છે, કોઈ એવા હાઈફાઈ લોકો નથી, તો આ લોકોને નબળા વ્યક્તિને લાગી એના માટે કરીને અમે બહુ રાજી છીએ કે ભાઈ ના બરાબર આપણે તમારે આમ લાગી. તો હવે આ તમને બાઇક તો આ તમારી જ છે, કેમ કે આ નીકળી ગઈ તમારા ડ્રોમાં, આ કસ્ટમરે ચીઠી ઉપાડી હતી. તો હવે તમને કેવું લાગે આ વુડલેન્ડમાં? તમને આમ અમને વુડલેન્ડ તરફથી ટૂંકમાં સમજી લો આટલી અપેક્ષા હતી ને ટૂંકમાં ને, પણ હવે ખૂબ જ આમ સંતોષ. આ તો શું છે ભાઈ, નસીબની વાત છે. બાકી આમાં 400 ને આપણે 80 સીટની ટિકિટ હતી, એમાંથી આ ભાઈ વિનર થયા છે. ને આ ભાઈ ખાલી ફક્ત આપણા આગળ તો 25,000 વાળો તમે સેટ લીધો ને સાહેબ, આ તમને બાઇક લાગી બરાબર. તો તમે આમ હાલો, આ બાઇક તો ઇનામ વાળી વસ્તુ હતી. આ તમારા ઘરે સેટ છે, બધું બરાબર છે, બધું બરાબર ચાલે છે, બધું રેડી છે, ઓકે છે. આ તો તમે આપણે તમારે કયું કામ? જામનગર. આ જામનગર ના છે અલ્લા રખાભાઈ. ને આ જામના ઈ તો આપણે કાલે આપણે લાઈવ પણ મૂક્યો તો આખું સ્ટેટસ. તો સરસ, આ બાઇક અમારા લોકોને આપવાની છે. ને આ તમે વુડલેન્ડમાં ખરીદી કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અલ્લા રખાભાઈ. ને હવે આ અમે વિતરણ કરશું, અલ્લા રખાભાઈ ને બાઇક આપશું બરાબર. આ તો આપણે હતું આ વર્ષનું ઇનામ વિતરણ. હવે આપણે નેક્સ્ટ પાછું 10મા મહિનામાં 2026માં પાછું આનાથી મોટો ધમાકો કરશું. અમે તમારાથી પાછી એવી જ અપેક્ષા રાખીએ કે જેવો તમે અમને આ 13 વર્ષથી સપોર્ટ કરતા હો એવો અમને સપોર્ટ કરતા હો. હજી આનાથી બી આપણે મોટા ઇનામ વિતરણ રાખશું. તો અમે અમારા જેટલા ફોલોઅર્સ છે ને કહેવા માંગીએ છીએ કે પાછું 10મા મહિનામાં નવા પેકેજ સાથે ને નવા ઉત્સાહ સાથે અમે તમને મળશું.